કે 80% બંધ થઈ ગયું, હજી તમે નથી કહી શકતા કે 100% બંધ થયું. વાત સાચી ખોટી? તો 100% બંધ કરવાના ના હોય તો ભવિષ્યમાં ફરી આવવું પડશે. એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું. અને મારી વાત તો હું રિપીટ કરીશ. પોલીસના જે પણ પ્રમાણિક, ઈમાનદાર, નિષ્ઠાવાન, રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા, થરાદની સેવા કરનારા મિત્રો છે, એને હું આજ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું, વંદન કરું છું. પણ ભ્રષ્ટાચાર કરી તમે તમારી લાંચ વૃત્તિના કારણે કોઈક બહેનોનો વિધવા કરો. ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓમાં, ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં તમે ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરો તે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી. આપણા ગુજરાતમાં એક મિત્રો યાદ રાખજો, આજની તારીખે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા 17 લાખ પુરુષ અને 2.5 લાખ મહિલા એ ડ્રગ્સનું સેવન કરતી થઈ ગઈ. એ ગુજરાતના મોટા છાપાએ નોંધ્યું છે.